ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે આખા વર્ષ માટે ગુંદા કેરીનું ખાટું અથાણું કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે સરસ તાજા અને લીલા હોય એવા ગુંદા લેવાના. તમે એની ડાળખી જોશો, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે એકદમ સરસ લીલા કલરની હોય, મતલબ કે આ ગુંદા એકદમ સરસ ફ્રેશ છે. જો એનો આ ભાગ થોડો પણ બ્રાઉન થયેલો હોય તો એ ગુંદા અથાણા માટે નહીં વાપરવાના, કેમ કે અથાણું આપણે આખા વર્ષ માટે બનાવતા હોઈએ એટલે તાજી વસ્તુનો જ ઉપયોગ કરવાનો. તો ગુંદાને સરસ રીતે ધોઈ લેવાના અને પછી કાણાવાળા વાટકામાં કાઢીને રાખવાના છે. હજુ પણ આ ગુંદા થોડા ભીના છે તો એને કપડાથી લૂછી લેવાના અને પછી આગળની પ્રોસેસ કરવાની. બધા ગુંદાને આપણે લૂછીને સાફ કરી લઈએ. પછી ગુંદામાં જે બિયા હોય એ આપણે હટાવી દેવાના છે. તો સૌથી પહેલાં તો એનો જે નાકાનો ભાગ છે એ હટાવી દેવાનો. પછી કોઈ વજનવાળો પથ્થર કે દસ્તો લેવાનો. પછી તમે એને 1 થી 2 વાર મારશો એટલે આ રીતે તમને એનો બિયો દેખાવા લાગશે. હવે એક વાટકીમાં કે ડીશમાં થોડું મીઠું લેવાનું અને ચપ્પાને સહેજ ભીનું કરીને મીઠામાં ડીપ કરી દેવાનું અને આ જે બિયો છે એ હટાવી દેવાનો છે. પછી મીઠાવાળી આંગળી કરીને અંદર ફેરવી દેવાની, જેથી આમાં જે ચીકાશ છે એ નીકળી જશે. ગુંદાની ચીકાશ કાઢવી ખૂબ જ જરૂરી છે, જેથી અથાણું આખો વરસ સારું રહે. તો આ રીતે બધા ગુંદા સાફ કરી લેવાના છે. હવે એક મિક્સર જારમાં 250 ગ્રામ મેથીના કુરિયા લેવાના અને એનાથી અડધી ક્વોન્ટિટીમાં એટલે કે 125 ગ્રામ રાઈના કુરિયા લેવાના છે અને આ બંને કુરિયાને આપણે અધકચરા વાટી લેવાના છે. હવે આ વાટેલા કુરિયાને એક મોટા વાસણમાં લઈ લેવાના અને એની ઉપર 1 મોટી ચમચી હળદર ઉમેરવાની અને હળદર અને કુરિયાની ઉપર આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું ગરમ કરેલું તેલ ઉમેરવાનું અને આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું. હવે આ મસાલાને સરસ રીતે હલાવી દેવાનો અને આ થોડો ઠંડો થાય ત્યાં સુધી રહેવા દેવાનો છે. તો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે અથાણામાં નાખવા માટે કેરીને છોલીને છીણી લેવાની છે. તો અહીંયા મેં 500 ગ્રામ રાજાપુરી કાચી કેરી લીધી છે. તમે જ્યાં રહેતા હોય ત્યાં અથાણાની જે પણ સારી કેરી મળતી હોય એ લઈ શકો છો, પણ કેરી એકદમ સરસ કાચી અને કડક હોવી જોઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ ગુંદાની સામે 500 ગ્રામ કેરી લીધી છે. તમારે 500 ગ્રામ ગુંદાની સામે 1 કિલો કેરી લેવી હોય તો પણ લઈ શકાય. હવે છીણેલી કેરીમાં હળદર અને મીઠું ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે કેરીમાં હળદર અને મીઠું મિક્સ કરીને એને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું, જેથી આમાંથી પાણી અલગ થવા લાગશે. હવે જે વઘાર આપણે કરીને રાખ્યો હતો એ મસાલો ચેક કરી લેવાનો અને આ મિશ્રણ થોડું ગરમ હોય એ ટાઈમે જ આપણે આમાં બાકીના મસાલા પણ કરી દેવાના છે. તો સૌથી પહેલાં આપણે 1/4 કપ જેટલું કાશ્મીરી મરચું ઉમેરવાનું. અથાણામાં જો તમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરો તો એનાથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે. સાથે જ 1/4 કપથી થોડું ઓછું મીઠું ઉમેરવાનું અને આની સાથે જ અથાણામાં તીખાસ માટે 1/4 કપ મીડિયમ તીખું મરચું ઉમેરવાનું છે. અથાણામાં મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું કે મોળું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. તો આ આપણો ખાટા અથાણાનો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે જે કેરીમાં હળદર અને મીઠું મિક્સ કરીને રાખ્યું હતું એને એકવાર હાથથી હલાવી દેવાનું અને પછી આને આ રીતે ભાર દઈને નીચોવાનું, જેથી આમાં જે પણ પાણી હશે એ નીકળી જશે. તો આ રીતે બધી કેરીને આપણે દબાવીને એક વાસણમાં લઈ લેવાની. હવે આ જે હળદર મીઠાવાળું પાણી નીકળ્યું છે એ તમારે જો ચણા મેથીનું અથાણું બનાવવું હોય તો ચણા મેથીના ખાટા પાણીમાં પલાળીને તમે એ અથાણું બનાવી શકો છો. અને તમારે જો ચણા મેથીનું અથાણું બનાવતા શીખવું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું જલ્દીથી જ એની રેસીપી તમારી સાથે શેર કરીશ. હળદર મીઠાવાળું જે ખાટું પાણી છે એને તમે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી રાખી શકો છો. હવે જે અથાણાનો મસાલો આપણે તૈયાર કર્યો છે એમાં છીણીને નીચોવેલી જે કેરી છે એ આમાં એડ કરી દેવાની અને ફરીથી મસાલાને અને કેરીના છીણને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મસાલો તૈયાર થઈ જાય એટલે જે ગુંદા આપણે બિયા કાઢીને તૈયાર કરીને રાખ્યા છે એમાં મસાલો ભરવાનો. મસાલાને થોડો દબાવીને ભરવાનો છે. તો આ રીતે બધા ગુંદા ભરીને તૈયાર કરી દેવાના. બધા ગુંદા ભરાઈ જાય એ પછી જે મસાલો વધે એને અત્યારે સાઈડમાં રાખવાનો છે. પછી આ અથાણાને કોઈ તપેલીમાં કે વાસણમાં નથી રાખવાનું. કાચની એકદમ સરસ સાફ કરીને તાપમાં તપેલી બરણી લેવાની અને એમાં આપણે
ભરેલા ગુંદાનું અને મસાલાનું લેયર કરતા જવાનું છે અને છેલ્લે ઉપર મસાલાનું લેયર થવું જોઈએ. તો મસાલાને હાથથી સરસ રીતે દબાવી દેવાનો અને પછી આ રીતે મસાલો અને ગુંદા બરણીમાં દબાવી દઈએ એ પછી ગરમ કરીને ઠંડુ કરેલું તેલ આમાં ઉમેરવાનું. તો અહીંયા તમે કપાસિયા તેલ, સિંગ તેલ કે પછી સરસિયાનું તેલ લઈ શકો છો. અહીંયા મેં કપાસિયાનું તેલ યુઝ કર્યું છે. તો તેલને એકદમ સરસ ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું અને પછી એને 1.5 થી 2 કલાક માટે ઠંડુ થવા દેવાનું, જેથી એ રૂમ ટેમ્પરેચર પર આવી જશે. તો અહીંયા બરણીમાં જે તેલ આપણે ઉમેરીએ છીએ એ રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ. અને આ રીતે બધું અથાણું કવર થઈ જાય એ પછી પણ ઉપર થોડું તેલ રહે એ રીતે તેલ આમાં રાખવાનું છે. હવે બરણીનું ઢાંકણ બંધ કરીને આને મૂકી દેવાનું અને રોજ તમારે અથાણાને ચોખ્ખા ચમચાથી સરસ રીતે હલાવીને દબાવી દેવાનું, જેથી આ રીતે ઉપર તેલનું લેયર આવી જશે અને આ અથાણું તમે 8 થી 10 દિવસ પછી ખાઈ શકો છો. અથાણાને લાંબો ટાઈમ સુધી એકદમ સરસ લાલ ચટક અને આવું ને આવું રાખવા માટે તમે જો આને ફ્રીજમાં રાખો તો અથાણું 2 થી 3 વર્ષ સુધી પણ આવું ને આવું રહેતું હોય છે. અને જો બહાર રાખો તો બહાર અથાણું સારું તો રહે છે પણ એનો કલર બદલાઈ જતો હોય છે. તો તમે પણ આ રીતે સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર ગુંદા કેરીનું અથાણું બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.